દિલ્હીમાં જંતર મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના વિરુદ્ધ તેમજ વિદ્યાર્થીઓના સમર્થનમાં કરજણ તાલુકાને નગર કોંગ્રેસ તેમજ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન યોજાયો હતો। વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસ નગર અને તાલુકા દ્વારા ગાંધી ચોક ખાતે ધરણા યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી, જ્યારે બીજી તરફ કરજણ ખાતે ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ તરફ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી। શાંતિથી ધારણા કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરતા વાતાવરણ ગરમાયું હતું, જ્યારે મૂળ નિવાસી એકતા મંચના 20 થી 25 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। આજના યુગમાં દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે। ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની પર છત નથી અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે। તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, એ રણનીપૂર્વક જે માર મારવામાં આવે છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। અને હાલની સરકાર, ભાજપ સરકાર, જેનું સ્લોગન છે મહત્ત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે। બાકી જો સરકારને ખરેખર આ વિદ્યાર્થીની પડી હોત, સરકારને ખરેખર વાલીની પડી હોત, તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લેત અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું, આવનારા સમયમાં એક પણ પેપર લીક નહીં થાય। પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચુ છે, ખુરશીની લાલચુ છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી। કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યૂ આવ્યું, એમાં પણ આ જ વાત કરે છે કે કોઈ પણ ચીરુભીડે છોડવામાં નહીં આવે। એવી જ રીતે ગુજરાતના હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે એક ન માત્ર એક જ એમની વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલાં, પછી છોડવાની વાત કરો। એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી। અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે, એ ઘટનાને અમે સખત વખોડી નાખીએ છીએ। એટલે આજ રોજ અમે અચોક્કસ ધરણા કરજણ ખાતે કર્યા છે। કોણ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે? કરજણની જાહેર જનતા દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા, શિક્ષણ પ્રેમીઓ દ્વારા ધરણા કરવામાં આવે છે।